રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે। લગ્ન પહેલા જામનગરમાં 1 માર્ચથી પ્રી વેડિંગ સેરેમની શરૂ થવા જઈ રહી છે। લગ્ન પૂર્વેની તૈયારીઓને લઈ અંબાણી પરિવાર સહિત જામનગરમાં ભારે ઉત્સાહ છે। આ પ્રસંગે દેશ વિદેશના મહાનુભાવો જામનગર આવશે, જેમાં વૈશ્વિક નેતાઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ, વૈશ્વિક મહાનુભાવો, દિગ્ગજો, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ખેલ જગત, આધ્યાત્મિક નેતાઓ સમારોહમાં હાજરી આપશે। જામનગરમાં પ્રી વેડિંગ સેરેમનીને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે। જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવશે। દેશ વિદેશમાંથી આ પ્રસંગે આવનાર મહેમાનોને આવકારવા માટે જામનગર આતુર છે। જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની જે પ્રી વેડિંગ સેરેમની યોજાવાની છે, જેને લઈને જામનગરીઓમાં ભારે ઉત્સાહ છે। આપણી સાથે જામનગરીઓ છે, સીધી જ તેમની સાથે વાત કરીશું। શું કહેશો? સૌ પ્રથમ વખત જામનગરમાં વીવીઆઈપી આવી રહ્યા છે, સરસ મજાની ઇવેન્ટ પણ થવા જઈ રહી છે, કેવો ઉત્સાહ અને કેવો ઉમંગ? જામનગર માટે સૌથી પહેલા તો ગર્વની વાત એ છે કે બંને ધીરુભાઈ અંબાણીએ અહીંયા રિફાઇનરી સ્થાપિત કરી અને જામનગરને ઓઇલ સિટી તરીકે પ્રસ્થાપિત કર્યું। ત્યારબાદ મુકેશભાઈ આને ડબલ કરી અને અહીંયા અંદર બીજા અનેક પ્લાન્ટો સ્થાપિત કર્યા, જેના કારણે જામનગર વિશ્વવિખ્યાત થયું। અને આજે જ્યારે અહીંયા ઇવેન્ટ થવા જઈ રહી છે, ત્યારે જામનગરની અંદર વિવિધ કલાકારો, ક્રિકેટરો અને નામી ગણામી વિદેશી ઉદ્યોગકારો પણ જામનગર આવી રહ્યા છે, જે અમારા માટે ખરેખર બહુ મોટી ગર્વની વાત છે। શું કહેશો? જામનગરની અંદર આ પ્રકારની ઇવેન્ટ સૌ પ્રથમ વખત થવા જઈ રહી છે, દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં અહીં મહેમાનો આવવાના છે અને મહિલાઓને ખાસ કરી અને ઉમંગ હોય લગ્નનો, જ્યારે લગ્ન પૂર્વે જ આ સેરેમની યોજાવા જઈ રહી છે, પ્રી વેડિંગ સેરેમનીને લઈને આ પ્રકારનું આયોજન છે જામનગરમાં સૌ પ્રથમવાર જોવા મળ્યું છે, શું કહેશો? જો જામનગરમાં તો આ પહેલી વાર થાય છે આવું કાર્યક્રમ, એટલે અમારા માટે તો ખુશીની વાત છે અને અમને ખૂબ જ આનંદ થાય છે કે આવો માહોલ બની રહ્યો છે અમારા જામનગરમાં અને દેશ વિદેશથી આવા મોટા મોટા કલાકારો, સેલિબ્રિટીઓ આવી રહ્યા છે, એટલે અમારા માટે તો ગર્વની વાત છે અને ખૂબ જ આનંદ થાય છે અમને। મહિલાઓ હોય અને લગ્ન ગીત ન ગાય એવું તો બને જ નહીં, બને જ નહીં, તો આ પ્રસંગે એક લગ્ન ગીત પણ થઈ જાય। લગ્ન ગીત માટે આમ તો અમે બધા માટે ગાઈએ જ છીએ, પણ અનંતભાઈ માટે ગાવાનો અમને આવો આનંદ મળ્યો એટલે અમારા માટે તો ગર્વની વાત છે। એટલે ખાસ એમના માટે મારે ગાવું હોય તો વનરાતે વનમાં મીંઢોળ જા મીંઢોળ પરણે ને ઝાડ બાળકું। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।